હવે ફેક્ટરીમાં હિત રહી ગયું. મહારાજ કહે છે ને કે દ્રવ્યાદિકનો લોભ હોય તો એને જીવતે સુખ થતું નથી ને મરીને સુખ થતું નથી. અને ડોહા ત્યાં હાપ થયા. 15 દાડા મહિનો થયો એટલે છોકરાઓ આયા. બીજી પૂનમે અમને ફોન કરેલો કે સ્વામી બાપા ત્યાં બાપજીએ ના પાડી હતી. પછી છોકરાએ જ વાત કરી કે અમે બહુ કહ્યું બાપાને કે બાપજીની આજ્ઞા છે, તમે ફેક્ટરીએ ના જશો. તો એક ગયા અને ત્યાં બેઠા બેઠા જ દેહ પડી ગયો. મહિના પછી એમના દીકરાઓ આવ્યા. મને કે સ્વામી એક ખાનગી વાત છે, ન કહેવાય ન સેવાય એવી છે. સ્વામી બાપા ગયા પછી કોઈ દાડો અમારી ફેક્ટરીમાં હાપ દેખાતો નહોતો. અને સ્વામી છેલ્લા મહિનાથી જ્યારથી બાપા ગયા ત્યારથી અને હાપ સ્વામી સવારથી આંટા મારે છે. અને 8-9 વાગે ને 10 વાગે ને એટલે એ જગ્યાએ બાપા બેહતા હતા ને એ જગ્યાએ એના ડોલે છે. બાપજીને વાત કરી. બાપજી કે તારો બાપો જ છે. જો જીવતે સુખ થતું નથી, મરીને સુખ થતું નથી. બોલો સત્સંગી હતા, નિષ્ઠા હતી પાકી. સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા હતી, પણ વાસના રહી ગઈ, હેત રહી ગયો, લોભ રહી ગયો, આજ્ઞા લોપી. ધ્યાન રાખજો ભાઈઓ, ક્યાંય હેત નથી કરવા જેવું. હેત ભગવાનમાં કરો. પૈસામાં હેત રહી જાય તો આ દશા થાય, સ્ત્રીમાં હેત રહી જાય તો એ દશા થાય, છોકરામાં હેત રહી જાય તો એ દશા થાય.